સોલંકીની સાહસ વૃત્તિ અને નાયકા દેવની વીરત્વની ભૂમિ એટલે પાટણની પ્રભુતા, એના ઉપર ચક્રવાત ન્યૂઝ જે એના પગલાં માંડવા જઈ રહ્યું છે. બાપુ ખોટું ના લગાડતા, પણ આજે લોકશાહીનો મજબૂત સ્તંભ વેપારનું સાધન બની ગયો છે. સૌથી વધુ જો કોઈ ભ્રષ્ટાચારની અંદર ઘૂસ્યું હોય તો આ પત્રકારત્વ ઘૂસ્યું છે. પણ ક્ષત્રિયના હાથમાં આનું સંચાલન છે, એટલે હું આશા રાખું કે તમે ન્યાયના આગળ લાવશો. કારણ કે તકલીફ એવી થઈ છે કે પેલા ગાંધીજીના 3 વાંદરા હતા, ખબર છે? આંખો બંધ, કાન બંધ, મોઢું બંધ. અત્યારે એ જ હાલત થઈ છે. પબ્લિક મોઢું બંધ કરી છે, કંઈ બોલવા તૈયાર નહીં. નેતાઓ સાંભળવા તૈયાર નહીં, અરે કંઈ જોવા તૈયાર નહીં, અને આપણા અધિકારીઓ કંઈ સાંભળવા તૈયાર નહીં. એટલે આ બેરા બોબડા અને મૂંગાની આ દેશની આ જ હાલત છે. એની અંદર જો કોઈ પ્રાણ પૂરી શકે કે અવાજ આપી શકે તો લોકશાહીનો જે મજબૂત સ્તંભ છે, જેને આપણે મીડિયા કહીએ છીએ, તો આવું મીડિયા એક ક્ષત્રિયના હાથમાં હોય અને જે રાજકોટથી ચાલુ થઈ અને જે ઉત્તર ગુજરાત સુધી પહોંચ્યું છે, તો હું ભવાની માને પ્રાર્થના કરું કે આની અંદર ભ્રષ્ટાચાર ના આવે અને પબ્લિકના સાચા અને પબ્લિકને દુખતા પ્રશ્નોનું આ વાચા આપે. અને આ એક પત્રકાર જે સાચું ક્ષત્રિય શું કરી શકે, હવે આપણા હાથમાં તલવાર લઈને દોડીને કશું આપણે સાબિત નહીં કરવાનું. એ જમાના જતા રહે, બરોબર. હવે આપણે વોટ આપીને સાબિત નહીં કરી શકવાના, કારણ કે આપણે હવે જ્ઞાતિવાદમાં ઘૂસી ગયા છીએ, એમાંથી કશું આપણે બહાર ન થઈ શકવા. હવે આ એક વસ્તુ વધી છે કે જેનો અવાજ સરકાર સુધી, આ બેરી મૂંગી પ્રજા, નેતાઓ અને અધિકારીઓના કાન સુધી આ કદાચ મીડિયાનો અવાજ પહોંચાડી શકીએ અને પબ્લિકનું કંઈ હિત થાય, એવી આશા તમારા ચક્રવાત ન્યૂઝ જોડેથી બાપુ જેબી જાડેજા સાહેબ અમે રાખીએ છીએ. જ્યાં પણ ક્ષત્રિય સમાજ ઊભો છે ત્યાં અન્યાય થવા નહીં દીધો, એટલે કદાચ એવી આશા અહીંયા પણ અમે રાખીએ છીએ કે આ પબ્લિક ઉપર થતા અન્યાયને નવો વાચા આપી અને આપણે આગળ વધશે. અને તમારી ગુજરાતને હું તો એવું ઈચ્છું કે નેશનલ સુધી તમે પહોંચો અને આજ તકની સામે આપણું ચક્રવાત ટક્કર લેતું હોય એવું અમને જોવા મળે, એવી આશા રાખીએ છીએ. અને એવી આશા રાખીએ છીએ કે આ પબ્લિકનું હિત થશે. જય માતાજી, જય ભવાની.